નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શાખા મંદિરો પૈકી ખેડા તાલુકાના આવેલ રડુ ગામે શ્રી સંતરામ મહારાજના મંદિરે વાર્ષિક સાકર વર્ષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીષ સાથે વર્ષોની ચાલતી આવતી પરંપરા અનુસાર ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં રડુ ગામે આવેલ શ્રી સંતરામ મહારાજના મંદિરે વર્તમાન મહંત શ્રી હરેશ્વરદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ વાર્ષિક સાકર વર્ષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સાથે વહેલી સવારથી જ પ્રભાત ફેરી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું। ત્યારબાદ બપોરના 12 કલાકના સમયે મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં શ્રી સંતરામ મંદિર નડિયાદના સંતો સહિત શાખા મંદિરના મહંતો ખાસ હાજર રહ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી મહાઆરતી ઉતારવામાં આવી હતી। આવેલ સંતો મહંતોને ભક્તજનો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ હતું। આ સમયે રડુ ગામ સહિત આજુબાજુના વિસ્તારોના ગામોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, ખેડા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।